Good afternoon, dear student. હું ગૌરવ ડાંગર છે ફ્રોમ મોડ્યુલસ ક્લાસીસ. આજે આપણે એનસીઈઆરટી ચેપ્ટર 1 ધોરણ 12 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર એની વાત કરીશું. સૌપ્રથમ પ્રસ્તાવનામાં જોઈએ તો આપણે જાણીએ છીએ કે સૂકા હવામાનની અંદર સ્વેટર, સિન્થેટિક કપડાં, પોલિએસ્ટર સાડી આ જ્યારે પહેરતી અને ઉતારતી વખતે તડતડ અથવા તો તણખા હોય એવું લાગશે આપણને, વિદ્યુતના તણખા હોય એવું જોવા મળે છે. બીજા ઉદાહરણ જોઈએ તો કારનો દરવાજો ખોલતી વખતે અથવા બસમાં બેસેલા હોય અને સીટ પરથી ઉઠતી વખતે જો આપણે લપસ્યા બાદ બસનો લોખંડનો સળિયો પકડીએ તો આપણને વિદ્યુતનો આંચકો લાગે છે. વિદ્યુતનો આંચકો એટલે શોક લાગતો હોય તેવું લાગશે. આવા અનુભવો આપણે ઘણીવાર અવારનવાર કરતા હોઈએ છીએ. આમ થવાનું કારણ શું? આમ થવાનું કારણ એટલું જ છે કે આપણા શરીર મારફતે વિદ્યુત ભારનું વહન થાય છે. શું થાય છે? આપણા શરીર મારફતે વિદ્યુત ભારનું વહન જોવા મળે છે. તો વિદ્યુત ભાર શું છે, ક્યાંથી આવ્યો, કેવી રીતે છે, તો એની આપણે વાત કરીએ તો ટોપિક જોઈશું વિદ્યુત ભાર. વિદ્યુત ભાર તો ઊન સાથે કે રેશમી કાપડ સાથે એબરને ઘસતા તે હલકા પદાર્થોને આકર્ષે છે. આવું જોવા મળેલું હતું ઈસવીસન પૂર્વે 600ની આસપાસ. અને એબરનો ગ્રીક શબ્દમાં અર્થ થાય છે ઇલેક્ટ્રોન, અને આ પરથી નામ પડી આવ્યું હતું ઇલેક્ટ્રોન. હવે વિદ્યુત ભાર જે છે એવી જોડીઓ આપણને ઘણી બધી જોવા મળે છે. તો દ્રવ્યની ઘણી બધી એવી જોડીઓ જાણવા મળી હતી કે જેના ઘસવાથી પદાર્થ વિદ્યુત ભારિત થાય છે. તો એવા કયા કયા પદાર્થો છે આપણે એની વાત કરીએ તો અમુક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે કાચના બે સળિયાઓ જે છે એને રેશમના કપડા સાથે ઘસવામાં આવે અને આ રીતે જો લટકાવેલા હોય તો આ બંને જે કાચના સળિયાઓ છે એકબીજા વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. એકબીજા વચ્ચે અપાકર્ષણ એટલે કે આ સળિયો જે છે એ આ બાજુ ગતિ કરશે અને આ બાજુનો સળિયો જો ફિક્સ ના હોય તો એ એની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. એ જ રીતે પ્લાસ્ટિકના સળિયાને જો બિલાડીના ચામડા એટલે કે ફર સાથે જો ઘસવામાં આવે તો એવું જોવા મળ્યું હતું કે પ્લાસ્ટિકના સળિયાઓ પણ એકબીજાને અપાકર્ષે છે. અને આનાથી ઉલટું પ્લાસ્ટિકનો સળિયો જે બિલાડીના ચામડા એટલે કે ફર સાથે ઘસેલો છે એ અને કાચનો સળિયો જે રેશમના કપડા સાથે કે ઊન સાથે ઘસેલો છે એને એકબીજાની નજીક રાખવામાં આવે તો આકૃતિ સીમાં આપણે જોઈ શકીએ છીએ કે એકબીજાને એ આકર્ષે છે, એકબીજા તરફ એ ગતિ કરશે. આની સાથે સાથે ધારો કે કાચનો જે સળિયો છે એને જો ઊન સાથે એકબીજાથી થોડું દૂર રાખી અને ઊનની નજીક લઈ જવામાં આવે તો ત્યારે એકબીજાને આકર્ષે છે. અને એ જ રીતે પ્લાસ્ટિકના સળિયાને જ્યારે બિલાડીના ચામડા એટલે કે ફરની નજીક લઈ જવામાં આવે તો એ પણ એકબીજાને આકર્ષે છે. એટલે કે કાચનો સળિયા વચ્ચે શું જોવા મળે છે? અપાકર્ષણ. પ્લાસ્ટિકના સળિયા વચ્ચે પણ અપાકર્ષણ જોવા મળશે. કાચનો સળિયો અને ઊન કે રેશમ કે જેની સાથે એને ઘસેલું છે એની વચ્ચે શું જોવા મળે છે? આકર્ષણ. એ જ રીતે પ્લાસ્ટિકના સળિયા વચ્ચે અપાકર્ષણ ને કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો હોય તો એકબીજા વચ્ચે એ આકર્ષણ જોવા મળે છે. આનો મતલબ શું થયો કે વિદ્યુત ભાર જે છે એ બે પ્રકારની ક્રિયા દર્શાવે છે. બે પ્રકારની ક્રિયા. આનો મતલબ શું થયો કે એક સમાન જો વિદ્યુત ભાર હશે, એક સમાન વિદ્યુત ભાર હોવો આનો મતલબ કે કાચનો સળિયો જે ઘસવાથી રેશમના કપડા સાથે ઘસવાથી કોઈ એક પ્રકારનો વિદ્યુત ભાર પ્રાપ્ત કરશે. એ વિદ્યુત ભાર પ્રાપ્ત કરવાથી એ શું કરશે? બંને પર વિદ્યુત ભાર જે છે એક સમાન પ્રકારના હોવાથી બંને વચ્ચે શું જોવા મળે છે? અપાકર્ષણ. અહીંયા પણ પ્લાસ્ટિકના સળિયામાં પણ શું જોવા મળે છે? બંને પર સમાન પ્રકારના વિદ્યુત ભાર હોવાથી અપાકર્ષણ, અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભાર હોય તો આકર્ષણ. એટલે આનો મતલબ એવો થયો કે ઘસવાથી પદાર્થોમાં વિદ્યુત ભારિત થાય છે અને વિદ્યુત ભારિત થવાની ક્રિયા બે પ્રકારની હોય છે. બે પ્રકારની એટલે કે સજાતીય વિદ્યુત ભાર અને વિજાતીય વિદ્યુત ભાર. તો આપણે જોઈ શકીએ કે સમાન વિદ્યુત ભાર એટલે કે બે કાચના સળિયા કે જે સમાન વિદ્યુત ભારિત છે, બે પ્લાસ્ટિકના સળિયા જે સમાન વિદ્યુત ભારિત છે, એની વચ્ચે શું જોવા મળે છે? અપાકર્ષણ. એ જ રીતે જો વિજાતીય વિદ્યુત ભાર હોય એટલે કે કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો, કાચના સળિયો અને ઊન કે રેશમ, પ્લાસ્ટિકનો સળિયો અને બિલાડીના ચામડો અથવા ફર, તો એ બંને વચ્ચે શું જોવા મળે છે? કર્ષણ. હવે આનાથી આગળ પ્રયોગો થયા. પ્રયોગો દ્વારા એવું જાણવા મળ્યું કે જ્યારે વિદ્યુત ભારિત સળિયો કે જેને તેની સાથે ઘસેલો હતા તેના સંપર્કમાં લાવતા તેઓ એકબીજાને આકર્ષતા નથી, એટલે કે વિદ્યુત ભાર ગુમાવે છે. આનો મતલબ એવો થયો કે કોઈ જે આપણે કાચના સળિયાની વાત કરીએ તો કાચના સળિયો જે પણ ઊન સાથે ઘસેલો હોય, ઊન કે રેશમ સાથે,
એને દૂર કરીને પાછા એકબીજાના કોન્ટેક્ટમાં એટલે કે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. એકબીજાથી અંતર હશે તો એકબીજાને આકર્ષશે, પરંતુ એકબીજા સાથે શું કરવામાં આવે, સંપર્કમાં લાવવામાં આવે ફરીથી તો શું કરશે, આના ઉપર જેટલો વિદ્યુતભાર થયો હતો એ આને આપી દેશે, તો આના પર જેટલો વિદ્યુતભાર હતો એ અહીંયા આવી જશે. એટલે કે વિદ્યુતભારની શું થઈ જાય છે, આપલે જોવા મળે. વિદ્યુતભારની આપલે થઈ જાય એટલે કે જેવા પેલા તટસ્થ હતા એવા તટસ્થ થઈ ગયા, વિદ્યુતભાર ગુમાવે છે. અને આવું ક્યારે શક્ય છે, આવું ત્યારે જ શક્ય છે કે એક પદાર્થ જેટલો એક પદાર્થ પર જેટલી ધન કિંમત હોય તેટલી જ બીજા પર ઋણ કિંમત હશે. ધન કિંમત એટલે કે ધારો કે એક પર ધારો કે +10 જેટલો વિદ્યુતભાર હોય તો બીજા પર -10 જેટલો વિદ્યુતભાર હોય, ત્યારે જ આ બંને જ્યારે એકબીજાના સંપર્કમાં આવે ત્યારે શું થશે, 0 એટલે કે તટસ્થ થઈ જાય અને પછી વિદ્યુતભારિત રહેશે નહીં. અને આ તર્ક પરથી અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને એવું કીધું હતું કે વિદ્યુતભાર 2 પ્રકારના હોય છે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. રૂઢિગત રીતે આપણે જે અહીંયા આકૃતિમાં જોઈ ગયા હતા એ રૂઢિગત રીતે કાચનો જે સળિયો છે એ ધન વિદ્યુતભારિત થાય અને રેશમનું કપડું એ ઋણ વિદ્યુતભારિત થાય છે. એ જ રીતે પ્લાસ્ટિકનો સળિયો જે છે બિલાડીના ચામડા સાથે એટલે કે ફર સાથે ઘસવામાં આવે તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારિત, તો જે બિલાડીનો ચામડો જે છે ફર શું કરશે, ધન વિદ્યુતભારિત થશે. એટલે એટલા માટે થઈને ધન ઋણ વચ્ચે એટલે કે વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ જોવા મળે છે અને સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. એ જ પ્રેક્ટિકલ બરુની ગોળી એટલે કે પિત્ત બોલ સાથે કરવામાં આવે. પિત્ત બોલ સાથે કેવી રીતે, આ બંને ધારો કે પિત્ત બોલ એટલે કે બરુની ગોળી આપેલી છે. ધારો કે આ બંને ગોળીની સંપર્કમાં કાચનો સળિયો રાખવામાં આવે છે. કાચનો સળિયો આપણને ખબર કેવો વિદ્યુતભારિત છે, ઓકે, ધન વિદ્યુતભારિત. તો ધન વિદ્યુતભારિત હોવાથી આના પર ધન વિદ્યુતભાર અને આના પર પણ શું જોવા મળશે, ધન વિદ્યુતભાર. બંને પર જો ધન વિદ્યુતભાર જોવા મળે તો બંને વચ્ચે શું થાય, સજાતીય વિદ્યુતભારો અપાકર્ષે તો બંને શું કરશે, એકબીજાથી દૂર જશે. એ જ રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે ધારો કે બરુની ગોળીઓ એટલે કે પિત્ત બોલ છે એની નજીક જો પ્લાસ્ટિકનો સળિયો રાખવામાં આવશે તો અહીંયા શું જોવા મળશે, ઋણ વિદ્યુતભાર જોવા મળશે અને સજાતીય વિદ્યુતભાર તો ફરીથી એકબીજાને અપાકર્ષે. હવે એનાથી ઉલટું આ જે બરુની ગોળીની નજીક છે એક પર આપણે કાચનો સળિયો રાખીશું એકના કોન્ટેક્ટમાં અને બીજાના કોન્ટેક્ટમાં આપણે શું રાખીશું, પ્લાસ્ટિકનો સળિયો. તો બંને શું થઈ ગયા, વિજાતીય વિદ્યુતભાર. તો વિજાતીય વિદ્યુતભાર શું થાય, એકબીજા ઉપર આકર્ષણ બળ લગાવશે, એકબીજા ઉપર શું કરશે, આકર્ષણ બળ, એટલે કે આ રીતે એકબીજાને આકર્ષે. ખ્યાલ આવી ગયો. હવે ખાસ એક લાઈન અહીંયા હું બોલીશ, એ એમસીક્યુમાં ઘણીવાર પૂછાય કે પદાર્થ પરના વિદ્યુતભારની પરખ કરવા માટેનું સાદું ઉપકરણ એટલે શું, અથવા ખાલી જગ્યા ઉપકરણ એ વિદ્યુતભારિત પદાર્થ છે એના પર વિદ્યુતભાર છે કે નહીં એ જાણવા માટે વપરાય છે. તો એ આવશે સુવર્ણવરક વિદ્યુતદર્શક. સુવર્ણવરક વિદ્યુતદર્શક. વિદ્યુતદર્શકને કહેવાય ઇલેક્ટ્રોસ્કોપ. તો ઘણીવાર એમસીક્યુમાં ઇલેક્ટ્રોસ્કોપ એવો પણ શબ્દ લખેલો હોય છે. વિદ્યુતદર્શકને શું કહેવાય છે, ઇલેક્ટ્રોસ્કોપ. તો પદાર્થ પરના વિદ્યુતભારની પરખ માટે કયું સાધન વપરાય છે, ઇલેક્ટ્રોસ્કોપ અથવા તો સુવર્ણવરક વિદ્યુતદર્શક. ઓકે, આ કેવી રીતે કામ કરશે એની આપણે વાત કરીએ. સુવર્ણવરક વિદ્યુતદર્શક છે એ કેવી રીતે કામ કરશે એની આપણે વાત કરીએ તો આકૃતિમાં જે છે આ આપણને દર્શાવેલું છે સુવર્ણવરક વિદ્યુતદર્શક. આ કાચની બારીવાળો એક બંધ બોક્સ હોય છે. બંધ બોક્સની ઉપર રબરનું બૂચ લગાવી એમાં છિદ્ર પાડી અને ધાતુનો સળિયો દાખલ કરવામાં આવે. ધાતુના સળિયાની આ જે નીચે આપેલું છે ત્યાં વરખની બે પટ્ટીઓ લગાવેલી હોય છે. વરખની બે પટ્ટી લગાવેલી હોય છે. ધાતુનો સળિયો જે છે એની સાથે ઉપર ધાતુનો ગોળો જે છે બાંધેલો હોય છે. ઓકે, એની સાથે સંપર્કમાં શું હોય, ધાતુનો ગોળો. હવે આ કામ કેવી રીતે કરશે એની આપણે વાત કરીએ તો કોઈ વિદ્યુતભારિત સળિયો જે છે તો વિદ્યુતભારિત પદાર્થ છે એ આ ગોળાની નજીક લાવશે. નજીક આવતા એકબીજાના સંપર્કમાં આવતા શું થશે, આના પર રહેલો વિદ્યુતભાર આના ઉપર જશે. એ વિદ્યુતભાર અહીંયા થાય. ધારો કે આ ધન વિદ્યુતભારિત આવે છે, ધન વિદ્યુતભાર થશે વિદ્યુત ગોળો. એ ધાતુના સળિયા મારફતે શું કરશે, વિદ્યુતભારનું વહન કરી અને એને ક્યાં સુધી લઈ જશે, આ ધાતુની વરખ પર. ધાતુની વરખ પર જતાં આ શું થશે, બંને પર આ જે ધાતુની વરખની બે પટ્ટી હોય છે બંને પર સમાન વિદ્યુતભાર હશે. સમાન વિદ્યુતભારના કારણે શું થાય, સજાતીય વિદ્યુતભારો એકબીજાથી અપાકર્ષે. એકબીજાથી અપાકર્ષે એટલે એકબીજાથી દૂર જશે. એટલે પટ્ટી જે આપેલી છે એ શું થાય, પહોળી થશે.
આના પહોળા થવાનું જે પ્રમાણ છે એ પદાર્થના વિદ્યુતભારના મૂલ્ય પર આધાર રાખશે। જો વિદ્યુતભારિત પદાર્થ જે છે એના પર વિદ્યુતભારનું મૂલ્ય ખૂબ વધારે હોય તો આ પહોળા વધારે જોવા મળશે, જો વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હોય તો ઓછા પહોળા થશે। આ આપણે ઘરે બનાવવું હોય તો ઘરે બનાવવા માટેની પણ એક પદ્ધતિ આપેલી છે। ઘરે કેવી રીતે બનાવી શકાય, તો ઘરે બનાવવા માટે થઈને આપણે એલ્યુમિનિયમની એક 20 સેન્ટીમીટર લંબાઈની આ પાઇપ લઈશું। એલ્યુમિનિયમની આ પાઇપ છે, આપણે જનરલી પડદા પર લગાવવાની જે પાઇપ હોય છે, બારી પર રહેલા જે પડદા ઉપર લગાવવા માટે જે પાઇપનો ઉપયોગ કરીએ એલ્યુમિનિયમની પાઇપ જે છે એ પાઇપ આપણે 20 સેન્ટીમીટર કટ કરી અને એના ઉપરની તરફ એ જે ધાતુનો ગોળો છે એ જ રાખીશું। નીચેનો ભાગ સપાટ બનાવી અને એને એના ઉપર એલ્યુમિનિયમની આ રીતે બે પાતળી વરખ રાખીશું। હવે આ જે છે એ 20 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો એલ્યુમિનિયમનો સળિયો કોઈ કાચની બોટલની અંદર, મોટી બોટલ રાખીશું, એની અંદર આવી શકે એ રીતે આપણે બોટલ રાખીશું। હવે કાચની બોટલને બંધ કરવા માટે ઉપર આપણે હવા ચુસ્ત રીતે બંધ થઈ શકે તેવું બૂચ લગાવીશું। એ બૂચ લગાવવાના કારણે આ પેક થઈ જશે। બંધ થવા માટે થઈને પછી અંદર આપણે સળિયો દાખલ કરવા શું કરીશું, આ જે બૂચ આપેલું છે એના ઉપર છિદ્ર પાડી અને એલ્યુમિનિયમનો સળિયોને એ દાખલ કરીશું। હવે આની નજીક વિદ્યુતભારિત પદાર્થ રાખતા શું થાય, વિદ્યુતભારનું વહન થશે અને બંને પર સમાન વિદ્યુતભાર થવાના કારણે શું થાય, એકબીજાથી એ દૂર જશે। અને આ જે કાચની બોટલ છે એના ઉપર આ રીતે કેલિબ્રેશન કરવામાં આવશે, અંકન કરેલું હોય છે। એ અંકન પરથી આપણે જાણી શકીએ કે આપેલો પદાર્થ છે કેટલો વિદ્યુતભારિત છે અથવા તો વિદ્યુતભારિત પદાર્થની સરખામણી પણ કરી શકીએ કે બે વિદ્યુતભારિત પદાર્થ આપેલા છે અને આપણે જાણવું છે કે કોના પર વિદ્યુતભારનું મૂલ્ય વધારે છે। તો એ જાણવું હોય તો બંનેને વારાફરતી એના કોન્ટેક્ટમાં લાવી અને આનું કેલિબ્રેશન જોઈ શકીએ કે જેના ઉપર આ કેલિબ્રેશનનું મૂલ્ય જે અહીંયા આપણે અંકન કરેલું હોય એનું મૂલ્ય વધારે હશે, એટલે કે આ જે છે પહોળાઈ જેની વધશે એ ક્યારે શક્ય હોય, જ્યારે બંને પર વિદ્યુતભાર જે છે વધારે પ્રમાણમાં હોય ત્યારે જ, અને વધારે પ્રમાણમાં વિદ્યુતભાર હોય તો એકબીજાને વધારે જોરથી અપા કરશે, એટલે કે બળ જે છે બળ શું લાગશે, વધારે લાગશે। અને બળ ક્યારે વધારે લાગે, જ્યારે બંને પર વિદ્યુતભારનું મૂલ્ય વધારે હોય। તો આ રીતે જેના પર વિદ્યુતભારનું મૂલ્ય હશે વધારે એ એકબીજાથી વધારે દૂર કરશે, જ્યારે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હશે તો આ બંને વરખ જે છે એ એકબીજાની નજીક રહેશે। આ રીતે આપણે વિદ્યુતભારની પરખ પણ કરી શકીએ છીએ, કોના પર વિદ્યુતભાર વધારે છે, કોના પર વિદ્યુતભાર ઓછો છે। આનાથી આપણે આગળ વધીએ। અમુક સમય પછી એવું પણ જોવા મળ્યું કે ધાતુના સળિયાને જ્યારે હાથમાં રાખી ઊન સાથે ઘસતા વિદ્યુતભારિત થતા નથી। ખાસ ધ્યાન રાખો કે ધાતુના સળિયાને હાથમાં રાખી અને ઊન સાથે ઘસતા વિદ્યુતભારિત થતા નથી, કે લાકડાના કે પ્લાસ્ટિકના હેન્ડલવાળા ધાતુના સળિયાને ધાતુના ભાગને અડક્યા વિના ઘસતા તે વિદ્યુતભારિત, એટલે કે જે ભાગ ધાતુવાળો હોય એ ભાગને આપણે ઘસવાનો નથી, પણ એની સિવાયનો જે ભાગ હોય એને આપણે ઘસીશું। તો એવા સમયે શું જોવા મળે કે બેમાંથી એક પણ સંજોગોમાં વિદ્યુતભારિત થતા નથી। આમ થવાનું કારણ શું? આમ થવાનું કારણ એટલું જ કે અહીંયા હાથમાં રાખી ઊન સાથે ઘસવામાં, હાથ એટલે કે માનવ શરીર પોતે આવી ગયું, અને માનવ શરીર પોતે પણ શું છે, વાહક છે। એટલે શું થાય, એ જે ઇલેક્ટ્રોન હશે એ માનવ શરીર મારફતે પૃથ્વીમાં દાખલ થઈ જશે। એ જ રીતે તટસ્થ બરુની ગોળી છે એ તાંબાના તાર સાથે જોડી એક છેડાને ઋણ વિદ્યુતભારિત કરતા બરુની ગોળી એટલે કે પિત્ત બોલ જે છે એ શું થાય, ઋણ વિદ્યુતભારિત છે। એટલે કે આ રીતે ધારો કે તાંબાનો તાર છે, બીજી બાજુ શું કરવામાં આવે છે, પિત્ત બોલ રાખેલો છે। અહીંયા ધારો કે ઋણ વિદ્યુતભારિત કોઈ સળિયો રાખતા, ઋણ વિદ્યુતભારિત સળિયો રાખતા શું જોવા મળશે, અહીંયાથી વિદ્યુતભારનું વહન થાય અહીંયા જશે, એની જગ્યા પર આપણે પિત્ત બોલ પણ રાખીશું અને ઋણ વિદ્યુતભારિત સળિયો પણ રાખીશું, પરંતુ વચ્ચેનો જે તાર હતો તાંબા એટલે કે કોપરનો જે તાર હતો એની જગ્યા પર આપણે નાયલોન દોરી અથવા તો લાકડું જો રાખીશું તો આપણે જોઈશું કે આ પિત્ત બોલ જે છે અહીંયા આપણે ઋણ વિદ્યુતભારિત થતો જોવા મળ્યો હતો, અહીંયા એ વિદ્યુતભાર વિહીન જ રહેશે, એટલે કે વિદ્યુતભારનું વહન અહીંયાથી અહીંયા સુધી થઈ શકતો નથી। આના પરથી આપણે એવું અનુમાન લગાવી શકીએ કે જે કોઈ પણ પદાર્થ હશે એના બે પ્રકાર હશે, કારણ કે જેની અંદરથી વિદ્યુતભારનું વહન થાય એ પ્રકારના પદાર્થો, અને બીજું એટલે કે આ જે છે તાંબુ એની અંદરથી શું થાય છે, વિદ્યુતભારનું વહન થઈ શકે છે, જ્યારે નાયલોન દોરી અથવા લાકડું છે એની અંદરથી વિદ્યુતભારનું વહન થઈ શકતું
નથી. એટલે કે બે પ્રકારના પદાર્થો જોવા મળશે. એટલા માટે થઈને આ ટોપિકનું નામ છે વાહકો અને અવાહક. આપણે સૌથી પહેલા વાત કરીએ વાહક. વાહક એટલે શું? વાહક એટલે કે કેટલાક દ્રવ્યો વિદ્યુતને તેમનામાંથી સહેલાઈથી પસાર થવા દે છે, જેને આપણે શું કહીશું? વાહક. કે જેની અંદરથી વિદ્યુતભારનું વહન થઈ શકે. ફોર એક્ઝામ્પલ ધાતુ કોઈ પણ છે, એલ્યુમિનિયમ, કોપર, ગોલ્ડ, આ રીતે ઘણી બધી ધાતુઓ જે છે, ધાતુ પદાર્થો જેટલા છે દરેક શું આવશે? વિદ્યુતનું વહન થવા દેશે. એટલે કે વિદ્યુત સુવાહક છે. માનવ શરીર, પ્રાણી અને પૃથ્વી બધા વિદ્યુત સુવાહક છે. તો એવું વાહકની અંદર શું હોય કે જેના કારણે વિદ્યુતભારનું વહન થઈ શકે? આ ક્વેશ્ચન થશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે વાહક જે છે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે ને મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતભાર, મુક્ત એટલે કે હરીફરી શકે તેવા, વાહકની અંદર હરીફરી શકે તેવા ઇલેક્ટ્રોન હોય છે. આ મુક્ત ઇલેક્ટ્રોનનો મતલબ એવો નથી કે ધાતુમાંથી બહાર નીકળવા માટે સક્ષમ હોય. હા, એને ઉર્જા મળશે તો બહાર નીકળશે, પણ એ આપમેળે ઇલેક્ટ્રોન જે છે એ ધાતુમાંથી બહાર નીકળશે નહીં. નહીં જો આપમેળે નીકળતા હોય તો શું થાય? આપમેળે નીકળતા હોય તો પછી વાહક પદાર્થનું અસ્તિત્વ શક્ય નથી. ધીરે ધીરે 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન નીકળતા અમુક વર્ષો જતાં એ પદાર્થનું અસ્તિત્વ રહેશે નહીં. તો આ મુક્ત ઇલેક્ટ્રોનનો મતલબ એવો છે કે ધાતુની અંદર એ હરીફરી શકે અને જેના કારણે વિદ્યુતભારનું વહન થઈ શકે. સુવાહક પર જ્યારે વિદ્યુતભાર સ્થાનાંતર થતાં તરત જ સુવાહકની સમગ્ર સપાટી પર વિતરિત થાય છે. આ વસ્તુ ખાસ જે અવાહકથી એને ભિન્ન કરે છે. કેવી રીતે? ધારો કે આ કોઈ સુવાહક પદાર્થ છે, એને કોઈ ધન વિદ્યુતભારની નજીક લઈ જવામાં સંપર્કમાં લાવતા શું થશે? આના પરથી વિદ્યુતભાર આના પર જશે. તો એ માત્ર એક બિંદુ પર જ્યાં સંપર્ક થયો હોય ત્યાં જ નહીં રહે, પણ વિદ્યુતભારનું શું થાય? સમાન રીતે સમગ્ર સપાટી પર વિતરણ જોવા મળશે. આ જે છે એ માત્ર ને માત્ર સુવાહક સપાટી પર જ જોવા મળશે. હવે આપણે વાત કરીએ અવાહક. અવાહક એટલે શું? જે પદાર્થ વિદ્યુતને પોતાનામાંથી પસાર થવા દેતા નથી તેને શું કહીએ? અવાહક. અવાહક પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોવાના નથી, ત્યારે જ આ શક્ય છે. કારણ કે આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય તો પછી એ સુવાહક થઈ જશે. તો આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. ફોર એક્ઝામ્પલ લઈએ કાચ, પોર્સેલિન, નાયલોન, લાકડું અને અધાતુ પદાર્થો. મોટા ભાગની અધાતુ જે છે એ અવાહક હોય છે. મોટા ભાગની કીધી એટલે કે અમુક અધાતુ એવી હોય છે જે વાહક પણ હોય છે. અવાહક પર વિદ્યુતભાર મૂકતા તે એ જ સ્થાને રહેશે. એટલે કે ધારો કે આ અવાહક છે, એને નજીક ધારો કે કોઈ ધન વિદ્યુતભારિત સળિયો રાખતા જ્યાં કોન્ટેક્ટ એટલે જ્યાં મૂકેલા હોય કે અહીંયા આપણે ધારો કે કોન્ટેક્ટમાં છે તો આટલા જ ભાગની અંદર ધન વિદ્યુતભાર એટલે કે જે વિદ્યુતભાર છે રહેશે, સમગ્ર સપાટી ઉપર વિતરિત થતો નથી. જ્યારે વાહકની અંદર શું હતો? સમગ્ર સપાટી ઉપર એ વિતરિત થાય છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે, કારણ કે આની હેલ્પથી આપણે અમુક દાખલાઓ સોલ્વ કરીશું અને MCQમાં પણ એ તમને મદદરૂપ થશે. હવે વાત કરીએ આપણે ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થિંગ. આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછી શકાય. ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થિંગ. ગ્રાઉન્ડિંગ એટલે કે વિદ્યુતભારની પૃથ્વી સાથેની વહેંચણીની પ્રક્રિયાને ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થિંગ કહેવાય. અને આવું આપણે જોઈ શકીએ છીએ કે ક્યારે જે આપણે અહીંયા જોઈ ગયા હતા કે ધાતુના સળિયાને હાથમાં રાખી ઊન સાથે ઘસતા વિદ્યુતભારિત થતા નથી, અને એ ઉદાહરણ છે આ ગ્રાઉન્ડિંગનું. એવું કેમ થાય કે હાથમાં રાખવાથી જે ઊન સાથે ઘસતા ધાતુના સળિયા ઉપરથી જે ઇલેક્ટ્રોન ઊન પર જવાના હતા એની જગ્યા પર ઇલેક્ટ્રોન શરીર મારફતે, માનવ શરીર મારફતે ક્યાં ચાલ્યા જશે? પૃથ્વીમાં ચાલ્યા જશે. એટલે એ જ વિદ્યુતભારની પૃથ્વી સાથેની વહેંચણીની પ્રક્રિયાને કહેવાય ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થિંગ. હવે ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થિંગ શા માટે કરવામાં આવે? કે અર્થિંગ જે છે વિદ્યુતીય ઉપકરણોની સલામતી પૂરી પાડે છે. વિદ્યુતીય ઉપકરણો જેવા કે ઘરે જે મોંઘા વિદ્યુતીય ઉપકરણો હોય છે, એસી, ટીવી, રેફ્રિજરેટર, ઇસ્ત્રી, આ બધા માટે સલામતી એટલે કે એની સેફટી પૂરી પાડવા માટે થઈને અર્થિંગ કરવામાં આવે છે. તો હવે અર્થિંગ કેવી રીતે કરવામાં આવે છે આપણે એ સમજીએ. તો અર્થિંગ કરવા માટે એક ધાતુની જાડી પ્લેટ જમીનમાં ઊંડે દાટીને
તે પ્લેટમાંથી જાડા ધાતુના તાર બહાર કાઢી તેમને મકાનના જે મુખ્ય સપ્લાય હોય એની પાસે અર્થિંગના હેતુથી જોડવામાં આવે છે. શું કરવામાં આવે? ધાતુની એક જાડી પ્લેટ લઈ અને જમીનમાં ઊંડે દાટી અને એની અંદરથી જાડા ધાતુના તાર, અહીંયા આપણે જોઈ શકો કે આ જાડા ધાતુના તાર નીચે મેં શું કરેલું છે? અંડરલાઈન. એવું શા માટે કરેલું છે? ઓકે, એના માટે આપણે વાત કરીએ. આ અર્થિંગનો હેતુ શું હોય છે? અર્થિંગનો હેતુ હોય કે વિદ્યુતીય ઉપકરણો જેવા રેફ્રિજરેટર, ઇસ્ત્રી, ટીવી અને એસી જે છે એને શું કરે? સલામતી પૂરી પાડે. કેવી રીતે? ધારો કે કોઈ ખામી સર્જાય ત્યારે વિદ્યુતીય ઉપકરણોને શું થાય? નુકસાન કર્યા વિના એ જે વધારે પ્રમાણમાં જે વિદ્યુત ભાર હોય, માનવને પણ હાનિ નહીં થાય અને વિદ્યુતીય ઉપકરણોને પણ નુકસાન કર્યા વિના જે વધારાનો જે વિદ્યુત ભાર હશે ક્યાં જાય? જમીનમાં વહી જાય. જમીનમાં વહી જાય ક્યારે શક્ય હોય? જ્યારે આ સાધનો સાથે અર્થિંગનો જે તાર છે જોડેલો હોય ત્યારે. હવે અર્થિંગના તારમાંથી વિદ્યુત ભારનું વહન થવા દેવું હોય એ ક્યારે શક્ય હોય? કે જે માનવ અને જે સાધન છે એની કરતાં પણ વધારે સુવાહક હોય ત્યારે જ ઇલેક્ટ્રોન ત્યાંથી પસાર થશે. કારણ કે ઇલેક્ટ્રોન જે છે એની પણ માનવ જેવી પ્રકૃતિ હોય છે, જ્યાં અવરોધ સૌથી ઓછો હોય ત્યાંથી જે પસાર થશે. આપણે પણ જનરલી જોઈએ કે ભાઈ જ્યાં અવરોધ સૌથી ઓછો હોય ત્યાંથી જ આપણે પસાર થઈએ. ફોર એક્ઝામ્પલ, આપણને ચાલવાનું કીધું હોય, એક આપણને સીધો રસ્તો આપે છે અને બીજો ખાડા ટેકરાવાળો, ધારો કે ઢોળાવાળો રસ્તો હોય અને આપણે એક જ જગ્યા પર પહોંચવાનું હોય તો આપણે કયો રસ્તો પસંદ કરીએ? સ્વાભાવિક છે, આપણે સીધો રસ્તો પસંદ કરીશું. એ જ રીતે ઇલેક્ટ્રોન પણ શું કરે? એને જે અવરોધ સૌથી ઓછો હોય એવા માર્ગ પર ગતિ કરશે. તો અહીંયા આપણે જે સાધનો લઈએ છીએ એ અને માનવ શરીર એની કરતાં પણ જો વધારે સુવાહક હોય એવો તાર જોડીએ તો જ્યારે વધારે પ્રમાણમાં વિદ્યુતભારનો એટલે કે ઓવરફ્લો થતો હોય એવા સમયે વિદ્યુતભાર ક્યાં જશે? જમીનમાં. અને આપણે ચેપ્ટર નંબર 3ની અંદર જોઈશું કે આર ચલે છે 1/a. 1/a નો મતલબ શું કે આડછેદનું ક્ષેત્રફળ જેમ જેમ વધે તેમ તેમ અવરોધ ઘટે. એટલા માટે થઈને જાડા ધાતુનો તાર લેવામાં આવે છે. કારણ કે ધાતુનો જે તાર છે એની જાડાઈ જેમ જેમ વધશે એનો મતલબ શું થાય? આડછેદનું ક્ષેત્રફળ વધે. આડછેદનું ક્ષેત્રફળ વધે એટલે અવરોધ શું થાય? ઓછો. અને જેટલો અવરોધ ઓછો તેટલું જ આપણી સલામતી સારી. ઓકે, આપણા મકાનમાં વાયરિંગમાં 3 તાર હોય છે. કયા કયા? જીવન તાર, તટસ્થ અને અર્થ. જીવન એટલે કે લાઈવ, તટસ્થ ન્યુટ્રલ, અર્થ એટલે અર્થિંગ માટેનો તાર. તો જીવંત અને તટસ્થ તાર આ શું કરે છે? પાવર સ્ટેશનમાંથી વિદ્યુત લાવવાનું કામ કરશે. જે પણ સાધન આપેલા હોય એની અંદર જે મોંઘા સાધનો હોય છે વિદ્યુતીય ઉપકરણ એની અંદર 3 તાર ફરજિયાત હોય છે. 2 જે છે પાવર સ્ટેશનમાંથી શું કરે? વિદ્યુત લાવે, જેના કારણે વિદ્યુતીય ઉપકરણો ચાલુ થશે, ત્યાં તો કાર્યરત થશે. અર્થિંગનો તાર જે છે જમીનમાં શું હોય? દાટેલી પ્લેટ સાથે આ જોડવામાં આવે છે. આ અર્થિંગનો તાર છે. જેનો જાડો ધાતુનો તાર હોવાથી અવરોધ કેવો હશે? ખૂબ ઓછો હશે. પણ એ ક્યારે કાર્યાન્વિત થશે? જ્યારે વધારે પ્રમાણમાં વિદ્યુત ભારનું વહન થતું અથવા તો કોઈ ખામી સર્જાય અથવા તો જીવન તાર જે છે એ કોઈ પણ ધાતુ જે અથવા કોઈ પણ સાધન આપેલું છે એના તાર સાથે જો જોડાઈ જશે, એટલે કે બંને તાર જો ભેગા થઈ જાય તો શું થઈ જાય? શોર્ટ સર્કિટ થાય અથવા તો વધારે પ્રમાણમાં વિદ્યુત ભારનું વહન થશે. વધારે પ્રમાણમાં વિદ્યુત ભારનું વહન થાય તો માનવહાનિ પણ થઈ શકે, સાધનને નુકસાની પણ થઈ શકે. ઓકે, તો એ જે વધારે પ્રમાણમાં વિદ્યુત ભાર હતો એને આ અર્થ તાર કે જમીનમાં દાટેલી પ્લેટ છે એની સાથે જોડી દેવાથી વિદ્યુત ભાર ક્યાં વહી જશે? જમીનમાં. તો હવે એવું થશે કે જમીનમાં શું વિદ્યુત ભાર પડ્યો રહેશે? હા, જમીનની અંદર એ પડ્યો રહેશે, પરંતુ એ ન્યુટ્રલ ફોર્મમાં પછી થઈ જશે. અને બીજી વસ્તુ કે પૃથ્વી જે છે ઇલેક્ટ્રોનનો સૌથી મોટો સ્ત્રોત છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પૃથ્વી ઇલેક્ટ્રોનનો સૌથી મોટો સ્ત્રોત છે. પૃથ્વી ઇલેક્ટ્રોનનો સૌથી મોટો સ્ત્રોત છે. એટલે કે તમે આપો તેટલા ઇલેક્ટ્રોન એની અંદર સમાઈ શકે. તમને એવું થાય 1000 ઇલેક્ટ્રોન આપવા છે, 1000 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 10 લાખ ઇલેક્ટ્રોન આપવા છે તો 10 લાખ ઇલેક્ટ્રોન પણ સમાઈ શકે. ને એટલા માટે તેને અર્થિંગ કરેલી જે ધાતુની પ્લેટ છે ક્યાં રાખવામાં આવે? જમીનમાં ઊંડે દાટી દેવામાં આવે છે. એટલે કે વધારાના બધા ઇલેક્ટ્રોન ક્યાં જશે? જમીનમાં. અને પૃથ્વી તો ઇલેક્ટ્રોનનો સૌથી મોટો સ્ત્રોત છે એટલે ત્યાં જ રહેશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ જે આપણે પ્રક્રિયા જોઈ ગયા હતા કે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવો હોય તો ઘસવાની પ્રક્રિયા જોઈ ગયા હતા. કઈ પ્રક્રિયા હતી?
ઘસવાની, કારણ કે અત્યાર સુધી જોયું કે કાચના સળિયાને ઊન કે રેશમ સાથે ઘસવામાં આવે, પ્લાસ્ટિકનો સળિયો જે છે બિલાડીના ચામડા અથવા તો ફર સાથે ઘસવામાં આવે. આની સિવાય કોઈ બીજી કોઈ મેથડ છે જેને મદદથી આપણે શું કરીએ કે વિદ્યુત ભારિત કરી શકાય કે નહીં? તો હા વિદ્યાર્થી મિત્રો, એના માટે પણ એક બીજી મેથડ છે. વિદ્યુત ભાર જે છે પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે પ્રેરણની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. એ પ્રેરણની રીત જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભારનું પ્રેરણ અને પછી વિદ્યુત ભાર વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.